તમારા નસીબમાં ગુપ્ત ધન છે। તમારા ઘરની અંદર કરોડો રૂપિયાનો ખજાનો પડ્યો છે। તમે એક રાતમાં કરોડપતિ થઈ શકો છો। ગુપ્ત ધન તમને રોડપતિમાંથી કરોડપતિ પણ બનાવી શકે છે। માટે જલ્દી કરો વિધિ અને ગુપ્ત ધન કાઢો, થઈ જાઓ માલામાલ। આ હું નથી કહેતી, પણ વાત જામનગરનો એક પરિવાર કહે છે। પરંતુ તમે આવી કોઈ જ વાતમાં વિશ્વાસ ન કરતા। જો વિશ્વાસ કરશો તો તમે પણ લૂંટાઈ જશો। આ કહાની પોરબંદરની છે। આ કહાનીમાં એક યુવક સાથે છેતરપિંડી થઈ છે। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ છે નાગજણ વિક્રમ મોઢવાડિયા। આ નાગજણ પોરબંદરનો રહેવાસી છે। આ યુવક સાથે છેતરપિંડી થઈ છે અને છેતરપિંડીની કહાની જાણીને તમે પણ દંગ રહી જશો। 11 લાખની છેતરપિંડી, ગુપ્ત ધનની લાલચ, ઠગબાજ દંપતીની હોશિયારી। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ તમામ શખ્સો પર એક નજર કરો। ફોટામાં જોવા મળતું આ છે લાબડિયા પરિવાર। આ પરિવારે અનેક લોકોની ઊંઘ હરામ કરી નાખી છે। જો તમે રાજકોટ, જામનગર અને પોરબંદરમાં રહેતા હો તો આપ આ પરિવારને ધ્યાનથી નિહાળજો। આ પરિવારે ગુપ્ત ધનની લાલચ આપીને અનેક લોકોનું કરી નાખ્યું છે। હવે ઠગબાજ પરિવારની વાત કરીએ। પતિ હસમુખ ઉર્ફે હરુબાપુ મનસુખ લાબડિયા, પુત્ર આકાશ અને પત્નીએ સાથે મળીને નાગાજણ સાથે છેતરપિંડી કરી છે। આ ઠગબાજ પરિવાર કલ્યાણપુર તાલુકાના હનુમાનગઢના વતની છે। આ હસમુખને થોડા સમય પહેલા નાગાજણ સાથે ઓળખ થઈ હતી। હસમુખ નાગાજણને તેના ઘરે લઈ ગયો હતો અને ઘરમાં રહેલો જૂનવાણી તાંબાનો 2 ફૂટ લાંબા ધડ બતાવી અને તેમાં રહેલા સોનાના ઘરેણા બતાવ્યા હતા અને તમારા નસીબમાં પણ ગુપ્ત ધન છે અને તેની વિધિ નહીં કરાવો તો તમારા પરિવાર પર મોટું જોખમ છે। આ હસમુખે વિધિના નામે અલગ અલગ રીતે 11 લાખ પડાવી લીધા। બાદમાં નાગાજણને સોનાની ઈંટ આપી હતી અને નાગાજણે આ સોનાની ઈંટ તપાસ કરાવતા આ સોનાની નહીં અન્ય ધાતુની હોવાનું બહાર આવ્યું હતું। આથી નાગાજણભાઈને છેતરાયા હોવાની અનુભૂતિ થતા તેમણે હસમુખ ઉર્ફે હરુબાપુ પાસે રૂપિયા 11 લાખની રકમ પરત માંગતા પરિવારે ધાક ધમકી આપવાનું શરૂ કરતા અંતે નાગાજણભાઈએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપતા પોલીસે આ બનાવને લઈને તપાસ શરૂ કરી છે। જો કે આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વિગતો અપાશે। પૂરી કહાની કંઈક આ રીતે સામે આવી છે। આવો ફરિયાદી પાસેથી સાંભળીએ। આપણે જામનગરના હરસુખભાઈ લાબડિયા, એમના પત્ની અને એમના દીકરા આકાશભાઈ લાબડિયા એ બધા હોનું કાઢવાની વિધિનું નામ લઈ, તાંત્રિક વિધિના બધા નામ લઈ અને લોકો સાથે છેતરપિંડી કરે છે। મારી સાથે 11 લાખ રૂપિયાની છેતરપિંડી, હોનું કાઢવાની વિધિ કરી આપશું એવું કહીને 11 લાખની છેતરપિંડી કરી। પોરબંદરની અંદર જ આ બનાવ મારી માથે બન્યો। સાંભળ્યું તમે? આવી રીતે કહાનીની શરૂઆત થઈ હતી। અહીંથી કહાની આગળ ચાલે છે। જે ઠગબાજ પરિવાર સામે પોલીસ ફરિયાદ થઈ છે। આ લાબડિયા પરિવારે અનેક પરિવારનું કરી નાખ્યું છે। પહેલા ગુપ્ત ધનની લાલચ આપે છે અને બાદમાં વિધિને નામે પૈસા પડાવે છે। તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ બિસ્કિટો સોના જેવા દેખાય છે, પરંતુ ખરેખર સોનાના નથી। આ તમામ બિસ્કિટ નકલી છે। સોનાનો ગિલેટ ચડાવીને લોકોને આપે છે અને બાદમાં આ ઠગબાજ દંપતી ફરાર થઈ જાય છે। મારી સાથે બધી એની વાત કરી કે તારા કિસ્મતમાં પણ આ બધું હોનું છે, જો તું આ હોનું નહીં લે તો તારી માથે આવું થાય, તેવું તારા પરિવાર માથે મુસીબત આવે, એવું બધું મને ધમકીઓ બધું આપતો। પછી મારી પાસેથી પૈસા માંગવાનું ચાલુ કર્યું, કેટલા પૈસા થાય, હોનું કાઢવું પડશે, નામ જેમ 2-3 લાખ કરીને એવી રીતના 11 લાખ રૂપિયાની ટોટલ છેતરપિંડી મારી યારે કરી। પછી હોનું મને ખોટું હોનું આપેલું, એ હોનું પણ અત્યારે મારી સાથે લઈને આવ્યું। એની આવું એની ઘણા લોકો સાથે કરેલું છે। ક્યારે ઝડપાશે આ દંપતી? આ ઠગબાજે પોરબંદરમાં એક દિલીપભાઈ નામના યુવકનું કરી નાખ્યું છે। તેને છેતરપિંડી અંગે પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસે બહુ રસ દાખવ્યો ન હતો। આ ઠગબાજ દંપતી ફાવી ગઈ છે। પોરબંદર જિલ્લાના અનેક લોકો સાથે આ દંપતીએ ઠગાઈ કરી છે। ગુપ્ત ધનના નામે અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા છે। પોલીસની ઢીલી નીતિને કારણે હજી સુધી ધરપકડ તો શું, પોલીસ ફરિયાદ લીધી નથી, માત્ર અરજી સ્વીકારી છે। ક્રિમિનલ માટે તેજસ પટેલ, VTV।